ઊંઝાના દાસજ ગામની સીમમાં આવેલા રિયા ઇન્ડસ્ટ્રીઝમાં મહેસાણા એસઓજીએ રેડ કરીને 6.76 લાખનો શંકાસ્પદ જીરાનો જથ્થો કબજે કર્યો છે। સફળ રેડ બાદ પોલીસે જ્યારે ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી તેમનો કોઈ સ્ટાફ અહીં ફરક્યો નહોતો। મહેસાણા એસઓજી પીઆઈ એમ કમડિયાના સુપરવિઝન હેઠળ પીએસઆઈ બીડી વાઘેલા સ્ટાફ સાથે ફતેપુર બાયપાસ સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ ડાહ્યાભાઈ ગણેશ અને હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રસિંહ કીર્તિસિંહ જ્યારે તેમને ગામની સીમમાં આવેલી રિયા ઇન્ડસ્ટ્રીઝમાં ઊંઝાના પટેલ રાજેશ કુમાર પરસોત્તમભાઈ પોતાના કબજામાં ભોગવટાની જગ્યામાં શંકાસ્પદ બનાવતા અખાદ્ય જીરું અને તેનો જથ્થો રાખેલો હતો અને જેમાં અખાદ્ય જીરાનું પ્રોસેસિંગ કરી શંકાસ્પદ જીરું બનાવી વેચતા હોવાનું ખુલ્યું છે। પોલીસે અહીંથી 5.3 લાખનો જ્યારે શંકાસ્પદ જીરાનો જથ્થો 1.73 લાખની સામગ્રી મળીને કુલ જ્યારે માલ પકડ્યો છે અને પટેલની વિરુદ્ધમાં ઊંચા પોલીસ સ્ટેશન અને જ્યારે તે છેલ્લા 10 દિવસમાં ઊંઝા અને ઉનાવામાં શંકાસ્પદ જીરા અને વરિયાળીની 2 સફળ રેડ થઈ ચૂકી છે। ઉનાવા નજીકથી સ્થાનિક ફૂડ વિભાગને જાણ કર્યા વિના રાજ્યની ફૂડ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ રેડ કરીને લાખોની કિંમતોનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો ઝડપેલ બાદ મહેસાણા એસઓજીએ શંકાસ્પદ જીરાનો જથ્થાનો વેપારી અને ત્યારે સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે અને ફૂડ વિભાગને સાઇડ કોર્નર કરીને બહારની એજન્સીઓને કેસ કરી રહ્યા છે તો તે મુદ્દો વિચારવા લાયક બની રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે ફૂડ વિભાગની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઊંઝામાં શંકાસ્પદ જીરાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। સૌથી મોટી સફળતા એસઓજીને હાથ મળી છે અને જ્યારે આપણે જણાવી દઈએ કે રિયા ઇન્ડસ્ટ્રીઝ નામની બનાવટી જીરુંનું પ્રોસેસિંગ થઈ રહ્યું હતું। ફૂડ વિભાગની ભૂમિકા પણ આમાં અહેમ માનવામાં આવી રહી છે। તો આ રાતના દ્રશ્યો જે સીધા દ્રશ્યો ત્યાંના બતાવ્યા છે, આ જીરું પણ બતાવી રહ્યા છે કે જે જીરું બનાવટી જીરું છે, નકલી જીરું છે। ઊંઝામાં શંકાસ્પદ જીરું બનાવતી આ જે જગ્યા છે, ફેક્ટરી હતી, તેને ઉપર એસઓજીએ રેડ કરી હતી અને ધ્યાન દેવા જેવી બાબત એ છે કે ફૂડ વિભાગની જે કામગીરી હતી તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। એસઓજીની ટીમે જ્યારે ત્યાંના પોલીસ ટીમ સાથે રાખીને એએસઆઈ પીએસઆઈ અને તમામ હેડ કોન્સ્ટેબલોને રાખીને આ રેડ કરવામાં આવી હતી। સૂત્રો દ્વારા માહિતી પણ મળી હતી